સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 6 નું નવનીત પ્રેક્ટિસ વર્કનું ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ એનું સંપૂર્ણ સોલ્યુશન કરી દઈશું। હવે પેલા સંખ્યાઓ કયા કયા પ્રકારની આવે એ આપણે જોઈએ। તો 1 થી લઈને અનંત સુધી 1 2 3 4 એ ગણતરીની સંખ્યા આવશે। હવે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી ચાલુ થાય 1 2 3 4 5 એમ સુધી। પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે। પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે। પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય? n વડે દર્શાવાય। હવે તરત પહેલાની સંખ્યા, તરત પહેલાની એટલે માનો કે આપણે 2 લઈ તો 2 ની પહેલાની સંખ્યા શું થશે? 1। તો 2 માંથી 1 બાદ કરો તો તમને પહેલાની સંખ્યા મળે। તરત પછીની સંખ્યા લઈ હોય તો એમાં 1 ઉમેરવો પડે, તો 2 માં 1 ઉમેરી દો તો એમાં શું મળે? તરત પછીની સંખ્યા મળે। હવે 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને પૂર્ણ સંખ્યા બનાવે। હવે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, જ્યારે પૂર્ણ સંખ્યામાં તમે પ્રાકૃતિક સંખ્યામાં 0 એડ કરી દો એટલે શું થઈ જાય? પૂર્ણ સંખ્યા। 0 1 2 3 એ શું થઈ ગયું? પૂર્ણ સંખ્યા કહેવાય। પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય। એની ઉપરથી એનું શું લીધો છે? ડબલ લીધું છે। હવે આપણે શું કરીએ? સ્વાધ્યાય 2.1 આપણે ચાલુ કરીએ। તો એમાં તમને પેલું શું કીધું છે? પ્રશ્ન 1, નીચેની પૂર્ણ સંખ્યાઓની તરત પહેલાની અને તરત પછીની સંખ્યા। હવે તરત પહેલાની મેળવવા માટે જે સંખ્યા આપી એમાંથી 1 બાદ કરવું પડે। તો જો અહીંયા 65 આપ્યું, 65 માંથી 1 બાદ કરો એટલે કેટલા થઈ જશે? 66 થઈ જશે। તરત પછીની એટલે 65 માં 1 એડ કરવાનું, તો 65 વત્તા 1 એટલે શું થઈ જશે? 66। તો આપણે આનું વિગતવાર આપણે સોલ્યુશન જોઈએ। હવે મિત્રો જો પહેલી સંખ્યા આપણે 65 આપી, તો તરત પછીની તો આપણે શું કરવું પડશે? 65 વત્તા 1 એટલે કેટલું થઈ ગયું? તરત પહેલાની કીધી એટલે આપણે માઇનસ કરવું પડે। 65 માઇનસ 1 એટલે કેટલી થઈ જશે? 66 થઈ જશે। તરત પછીની એટલે શું થઈ જશે? એમાં 1 પ્લસ કરવાનું, તો 65 વત્તા 1 એટલે શું થઈ ગયું? 66। તો આપણી આ રીત થઈ ગઈ। હવે આપણે દર વખતે આવું પ્લસ માઇનસ નહીં કરી। હવે 310 એની પહેલાની સંખ્યા શું આવશે? 309। 310 પછીની સંખ્યા કઈ આવશે? 311 આવશે। ત્યાર પછી 3719 એની પહેલાની સંખ્યા શું થઈ જશે? 3718 થઈ જશે। હવે 3719 તરત પછીની તો એની પછી શું આવશે? 3720 થઈ જશે। ત્યાર પછી શું કીધું છે? 6050 એની પહેલાની તો શું થઈ જશે? 6050 પહેલાની 6049। 6000 તરત પછીની તો શું થઈ જશે? 6051 થઈ જશે। ત્યાર પછી મિત્રો શું છે? 78381 તરત પહેલાની એટલે આમાંથી 1 ઓછો કરી દો તો 78380 થઈ જશે। તરત પછીની તો શું થઈ જશે? 78381 માં 1 એડ કરી દઈએ તો 78382 થઈ જશે। ત્યાર પછી 6,78,235 તરત પહેલાની તો શું થઈ જશે? 6,78,234। તરત પછીની તો શું થઈ જશે? 6,78,236। બરાબર મિત્રો? ત્યાર પછી શું કીધું? 14,15,689 તરત પહેલાની તો એમાંથી 1 બાદ કરી તો 14,15,689 જગ્યાએ શું થઈ જશે? 688 થઈ જશે। તરત પછીની તો આમાં 1 એડ કરી દેવાનું તો શું થશે? 14,15,689 માં 1 નાખો એટલે 690 થઈ જશે। ત્યાર પછી 90,000 એકમ દશક 100 હજાર 10,000 તરત પહેલાની તો 90,000 માંથી 1 બાદ કરો તો 89,999 થશે। તરત પછી એટલે એમાં 1 નાખી દઈએ તો શું થઈ જશે? 90,001 થઈ જશે। તો આ રીતે તરત પહેલાની અને તરત પછીની સંખ્યા આપણે અહીંયા પ્રશ્ન નંબર 2 માં શું કીધું? નીચેની પૂર્ણ સંખ્યાઓ વચ્ચેની પૂર્ણ સંખ્યા। તો આ બે સંખ્યા વચ્ચે કઈ સંખ્યા આવશે? હવે તમને એમ કીધું હોય 2 અને 4 વચ્ચે કઈ સંખ્યા આવે? તો કઈ સંખ્યા થાય? 3 થઈ જાય। તો 419 અને 421 આ બે વચ્ચેની સંખ્યા કઈ થાય? તો 419 પછી શું થઈ જશે? 420 થઈ જશે અને પછી 421 થઈ ગયું। ત્યાર પછી 870 અને 872 તો 870 પછી શું થઈ જાય? 871। તો આ બંનેની વચ્ચેની સંખ્યા કઈ થઈ ગઈ? 871 થઈ ગઈ। ત્યાર પછી 938 અને 940 તો એની પછી શું આવશે? 938 પછી 939। 4230 અને 4232 વચ્ચે સંખ્યા તો આની પછીની જે સંખ્યા આવી વચ્ચે થઈ ગઈ 4231। 5697 અને 5699 વચ્ચેની સંખ્યા તો 5698। 8000 અને 8002 તો 8000 પછી 8001 તો 8001 થઈ ગયો અહીંયા। ત્યાર પછી 99,999 અને 1,01,1,01 તો આની વચ્ચે કઈ સંખ્યા આવી જશે? 1 લાખ થઈ જશે। ત્યાર પછી 2,03,040 અને 2,03,042 તો આની વચ્ચે કઈ સંખ્યા થઈ જશે મિત્રો? 2,03,041। ત્યાર પછી 42 તો આ વચ્ચેની સંખ્યા થઈ ગઈ મિત્રો। તો સ્વાધ્યાય 2.1 એકદમ ઈઝી છે, તમે એકવાર લર્ન કરી નાખો અને પરીક્ષામાં પૂર્ણ માર્ક મેળવી શકો છો। નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો।